મોદીની ગુજરાત મુલાકાત નર્મદાના દેવમોગરા મંદિરમાં કર્યા દર્શન જનજાતીય ગૌરવ દિવસે આદિવાસીઓએ કર્યું ભવ્ય સ્વાગત। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે ગુજરાતની મુલાકાતે પધાર્યા। નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે તેમના આગમન પર સ્થાનિક આદિવાસી સમુદાય દ્વારા પરંપરાગત નૃત્ય અને વાજિંત્રો સાથે તેમનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું। આ પછી પ્રધાનમંત્રીએ સાગબારા તાલુકામાં સાતપુડાની ગિરિમાળાઓમાં સ્થિત આદિવાસીઓના આસ્થાના કેન્દ્ર દેવમોગરા ધામ ખાતે પહોંચીને કુળદેવી પાંડોરી માતાની પૂજા અર્ચના કરી હતી। આ યાત્રાનો મુખ્ય હેતુ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં ભાગ લેવાનો હતો। દેવમોગરા ખાતે દર્શન કર્યા બાદ પ્રધાનમંત્રી દેડિયાપાડા ખાતે એક વિશાળ જનસભાને સંબોધિત કરવાના છે, જ્યાં તેઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ₹9,700 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે। આ મંદિર ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી સમુદાયો માટે અપાર શ્રદ્ધાનું કેન્દ્ર છે। પ્રધાનમંત્રીના આગમનને લઈને સ્થાનિકોમાં ખાસ કરીને આદિવાસી સમુદાયમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ મુલાકાતને આદિવાસી સંસ્કૃતિના સન્માન અને ક્ષેત્રના વિકાસને વેગ આપવાના એક મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે। વર્ષ 2003માં શ્રી મોદીએ મુખ્યમંત્રી તરીકે આ મંદિરની મુલાકાત લીધી હતી। તે સમયની યાદો પણ તાજી થઈ હતી।